નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ગિરીશ હાજરા। અત્યારે જેતપુરના આપણે દેવડી આવાસ યોજનામાં જે રહેવાસીઓ રહે છે તે લોકો અત્યારે અહીં રેલીના ભાગ સ્વરૂપે અત્યારે જેતપુર ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ત્યારે લાઈવ દ્રશ્ય હું બતાવીશ। અત્યારે અત્યારે તમે આ દ્રશ્ય લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે જે જેતપુરના દેવડી આવાસ યોજના છે ત્યાં અત્યારે જે રહેવાસીઓ છે તેમને નોટિસ આપવામાં આવી છે। તે નોટિસને લઈને અત્યારે જેતપુરના આવાસ યોજનાના જે રહેવાસીઓ છે બહોળી સંખ્યામાં લોકો અત્યારે અહીં ઉપસ્થિત છે અને રેલીના સ્વરૂપે અત્યારે મોટા મોટા બેનરો લાગેલા છે। અત્યારે આ જે દ્રશ્ય છે જેતપુરના આવાસ યોજનાના જે રહેવાસીઓ છે તેમના દ્રશ્ય છે। અત્યારે રેલીના ભાગ સ્વરૂપે અત્યારે અહીં તમે જોઈ શકો છો અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે। જેતપુર નવાગઢ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। हमारी मांगे पूरी करो, 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 हमारी मांगे पूरी करो। જે આવાસ યોજનામાં રહેવાસીઓ જે રહે છે તેમને જેતપુર નવાગઢ નગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે। તેના લઈને અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાએ જેતપુરના આ દેવડી આવાસ યોજનાથી રેલી મહિલાઓ બહોળી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે અને જે હોર્ડિંગ છે બેનરો છે તેમની સાથે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જેમાં બેનરમાં લખેલું છે આવાસ યોજના અમારું ઘર અમારી લોહી પર સેવાની કમાણી એ પણ તમારાથી ના જોવાણી બેનરો તમે જોઈ શકો છો। અત્યારે દેવડી આવાસ યોજના રહેવાસીઓની આપેલ નોટિસ રદ કરો। અત્યારે આ જે રેલી છે એ અત્યારે ભાદર નદીનો જે બેઠી ધાબીનો પુલ છે ત્યાંથી પસાર થઈ અને આગળ જઈ રહી છે। एक्सीडेंट
અત્યારે મહિલાઓ આ પુલ ઉપરથી પસાર થયા છે, ત્યારે આ પુલની પણ વ્યથા આપણને જણાવે છે. આ જે દેડી આવાસ યોજનાનો જે આ બેઠી દાબીનો પુલ છે તેની વ્યથા પણ મહિલાઓ આપણને જણાવે છે. આપણને ઓલી બાજુ નથી જઈ શકતા, ઓલી બાજુના માણસ આ બાજુ નથી આવી શકતા. અમે બહુ હેરાન થાય છે. નથી એક્સિડન્ટ બહુ થાય છે અને પુલ વર્ષો વર્ષ તોડાઈ જાય છે, કોઈ હાથો નથી હોતા. શું કહો બેન તમે? અહીંયા માણસ અંધારું રહે છે, આટલામાં બહુ અંધારું રહે છે, આવવા જવામાં બહુ તકલીફ પડે છે. અત્યારે આ જે દેડી નો જે બેઠી દાબીનો પુલ છે તેની ઉપરથી રેલી પસાર થઈ છે અને પસાર થતા તેમની જે આ વ્યથા છે મહિલાઓની આ જે પુલને લઈને તે પણ અત્યારે જેતપુર લાઈવ ન્યૂઝના માધ્યમથી ઠાલવાઈ છે. ધીરે ધીરે લોટીસું મારી ગયા. અમે મજૂર માણસ હઈ, ડગનું લેવીને ડગનું ખાઈ છી ભાઈ. લોટીસું મારી ગયા છે. અમે એટલા વેરા બધું અમે કેતા લોટીસું મારી ગયા છે. લોટીસું મારી ગયા એવું કઈ બેન તો અમે અમારા નાના બાચ્ચા છે, અમને મકાન ખાલી કરવાની નોટિસ આપેલી છે. અમારા બાલ બચ્ચા લઈને અમે જાશું કે અમે સાવકાર નથી, અમે ગરીબ છીએ, તો અહીંયા અમે મકાન લીધા છે. અમે મકાન લીધેલા છે, અમે ખાલી કરવાની નોટિસ આવી છે. અમે જાશું કે બચ્ચા લઈને. અમુક મારા ઘરના મકાન હોય ને એ લોકોને મકાન માંગ્યા. શું કહો બેન? ગરીબ માણસ છે તો એ દેડી ધારમાં મકાન લીધા છે. પૈસા વાળા હોય તો ગામમાં મકાન ના લઈ લે. 30,000 માં દીધા છે. એ નોટિસ મારી ગયા છે બધાની ઘરે. જાઓ જલ્દી. શું કેશો બેન? તમારે મકાન છે અંદર દેડીમાં નથી કે તમે આ રેલીમાં નથી આવ્યા? શું કેશો બેન? મકાન છે. તમારે મકાન છે હા તો શું નોટિસ આપી છે તમને? હા, કોઈ નોટિસ ફાડી ગયા હતા તોય મકાન કે તો નોટિસ આપી છે અમને. તમારે બીજું એક મકાન છે કઈ? નહીં, અમારે એક જ મકાન છે, તો અમે નહોતા, તારું હતું તો નોટિસ મારીને વયા ગયા છે. અમારું ઘરનું મકાન છે ભાઈ, બરોબર. અત્યારે જે મહિલાઓ છે બહોળી સંખ્યામાં તમે જોઈ શકો છો કે રેલીના ભાગ સ્વરૂપે અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાએ જઈ રહ્યા છે. આવેદન પત્ર આપવાની વાત થઈ રહી છે અત્યારે હાલમાં. બોલો બોલો. એમ નહીં, તમારી શું માંગ છે? તમારી માંગ ખબર નથી બેન તમને? હા ખબર હે ને. અમારે આ મકાન ખાલી કરવાના કીધા છે, લીધા છે. ઈ આટલા વર્ષથી અમે રહી છી. અમે ક્યાં જાય? હા, 7 દિવસની અંદર ક્યાં જાય? કેટલા દિવસનું કીધું છે તમને? 7 દિવસ કેમ કીધું છે? 4 દિવસ. 7. હા, 7 દિવસ. હા, તો હવે કેટલા દિવસ થયા? 2 દિવસ તો વહી ગયા. કેટલા વર્ષ થયા રહ્યો? અમે તો લીધા છે, વેચાતા કેટલા વર્ષ થયા રહ્યો? 5 વર્ષ થઈ ગયા. અમે 5-6 વર્ષ ત્યાં રહી છીએ. 6 વર્ષ. તમે કેટલા વર્ષ? 5 વર્ષ. 5 વર્ષ. ક્યાં જાય? અત્યારે જે રેલી છે અત્યારે આપણે સારણના પુલ તરફ જઈ રહી છે. તમારે બેન આવાસમાં મકાન છે? હા, કેટલા વર્ષ ત્યાં રહ્યો છો? 4 વર્ષ થયા. 4 આમ તો 6-7 વર્ષ ભાડે રહ્યા. હા, પછી હવે ઘરના લીધા તો ખાલી કરવા નોટિસ આવી. 7 દિવસ. કેટલા દિવસની મુદત આવી? 7 દિવસની. અત્યારે તમે જોઈ શકો છો કે જે મહિલાઓ છે તે પોતાના મકાનને જે નોટિસો આપવામાં આવી છે તેને લઈને અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાએ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે તેવો આપણે
જે આ કાર્યકર્તાઓ સાથે છે તે આપણે જણાવેલ છે. ને બહોળી સંખ્યામાં મહિલાઓ રેલીમાં જોડાયા છે. ત્યારે આ જે પ્રશ્ન છે ગંભીર પ્રશ્ન આપણે તેમના આવાસને લઈને છે, મકાનને લઈને છે. ત્યારે ગંભીર પ્રશ્ન છે તેમને લોકો માટે કે 7 દિવસમાં જે આવાસમાં ક્વાર્ટર છે તે ક્વાર્ટર ખાલી કરી દેવાનું અમને નોટિસ મળેલ છે. આવા ટૂંકા સમયમાં તે લોકો પોતાના પરિવાર સાથે ક્યાં જાય તેવી પણ માંગો કરેલી છે. બેનરો સાથે અત્યારે રેલી કાઢવામાં આવેલી છે. તમારી બાઈક હા, હાલો, ઓકે. જેતપુર શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાંથી પસાર થઈ અને આ રેલી નીકળવાની છે. જેતપુરના જે મુખ્ય માર્ગો છે તેની ઉપરથી પસાર થઈ અને આ રેલી નીકળવાની છે. બોલો. हमारी मांगे पूरी करो, 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 हमारी मांगे
અત્યારે સારણના પુલ આપણે જે કહી છીએ ત્યાં અત્યારે જે રેલી છે પહોંચવામાં આવી છે. અત્યારે સારણના પુલ પાસે રેલી પહોંચવામાં આવી છે. અત્યારે આમ ટીકા કરો. વંદે વંદે બોલો તો ખરી હું ઉભા રહી ગયા. હમણાં ન વગાડતો મનોજભાઈ બાઇક હમણાં ન વગાડતો. સારું સારું. અત્યારે આમ આદમીના જે પ્રમુખ જિલ્લા અને તાલુકા અને શહેરના પ્રમુખો અત્યારે ઉપસ્થિત છે અને પોરબંદર જે આપણે સંસદ છે તેના પ્રભારી પણ અત્યારે ઉપસ્થિત છે અને આ જે આગેવાની તેમને લીધેલ છે અને અત્યારે બહોળી સંખ્યામાં લોકો મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાયેલા છે આ રેલીમાં. ત્યારે અત્યારે આપણે અહીંના જે આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરશું. અત્યારે ભારત માતા કી જય. ભારત માતા કી જય. રોડ રસ્તા બચાવો, જિંદગી બચાવો. રોડ રસ્તા બચાવો. हमारी मांगे हमारी मांगे पूरी करो. हमारी मांगे पूरी करो. हमारी मांगे મનોજભાઈ બાઇક લેવી. मनोजभाई वहां से અત્યારે આપણી સાથે અત્યારે મનોજભાઈ પારગી અત્યારે ઉપસ્થિત છે. તેમને આ સમગ્ર જે રેલી છે રેલીનો ભાગરૂપે આપણે એમને પૂછ્યું, મનોજભાઈ આ રેલી ક્યાં સ્વરૂપમાં કાઢવામાં આવે છે? આજે જે નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી જેતપુર આવાસ યોજનાની જે લોકો રહે છે, ત્યાંના રહેવાસી છે, એને નોટિસો આપવામાં આવી છે. આ જે યોજના છે એ 2013 ની અંદર જયારે લોકોને ક્વાર્ટર સોંપવામાં આવ્યા હતા ત્યારે 1130 ક્વાર્ટર છે અહીંયા. આ 1130 ક્વાર્ટર ની અંદર જે ગરીબ લોકો રહે છે એટલે કે જેને મળ્યું હતું એને વેચી નાખ્યું, તો કોઈ ભાડે દીધું છે. પરિસ્થિતિ એવી છે કે જે લોકોએ વેચી નાખ્યું છે તો કોઈ પણ યોજના હોય, ચાહે આવાસ યોજના હોય, ચાહે કોઈ પણ હાઉસિંગ યોજના હોય, મુખ્યમંત્રી યોજના હોય કે વડાપ્રધાનની યોજના હોય, અમુક વર્ષ પછી 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ પછી આવા મકાનો વેચી શકે એવી શરતો હોય છે. તો આજે 13 વર્ષ થઈ ગયા યોજના થઈ.
13 વર્ષથી આ મકાનો અહીંયા છે. હવે કદાચ કોઈ વેચી નાખ્યા હોય તો એને નોટિસો આપીને ખાલી કરાવવું, એ મકાનો કબજે કરીને બીજા કોઈને દેવા. મારે નગરપાલિકાને, ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો સાંભળતા હોય, જે સુધરાઈ સભ્યો હોય, જે આ લોકોની ચિંતા કરવા નીકળ્યા છે, એવી વાતો કરતા હોય, એને એક વાત કરવી છે કે આ મકાન અહીંથી ખાલી કરાવ્યા પછી તમે કોને દેશો? શું તાળા મારેલા રાખશો? શું પડતર રાખશો? તમે કોઈને ને કોઈને દેવાના છો તો આ રીએસએમાં તમને શું વાંધો છે? અને આવનારા સમયની અંદર જયારે દેવાના થાય અને માની લો થોડી વાર માટે દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે આવી બાબતને લઈને 700 ક્વાર્ટર ખાલી થયા કે 800 ક્વાર્ટર તમે ખાલી કરાવ્યા અને 800 ક્વાર્ટર ત્યારે તમે દેવો, એની સામે 5000 અરજી આવવાની છે. 800 ક્વાર્ટર જયારે દેવામાં આવે ત્યારે તમારી પાસે છે કોઈ એવી સ્પષ્ટ નીતિ કે જેમાં ભ્રષ્ટાચાર નહીં થાય, એમાં લાગવગ નહીં થાય, એમાં વહીવટ નહીં થાય? તો કયો અમારે જોવું છે કઈ રીતે કરશો? એના પ્રાયોરિટીનું ધોરણ આપવાનું શું રહેશે? ખરેખર આ ટકનું લઈને ટકનું ખાનારા માણસો છે, આ મજૂર વર્ગ છે, અહીંયા વૃદ્ધો છે, વિધવાઓ છે, ત્યક્તાઓ છે, જેની પરિસ્થિતિ એટલી ખરાબ છે. હું તો નગરપાલિકાના ઓફિસરોથી માંડી અને ભારતીય જનતા પાર્ટીના જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચૂંટાયેલા 32 મિત્રો ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે એક વખત આ વિસ્તારમાં આવો, આ વિસ્તારની અંદર રહ્યો, એની સાથે બેસીને એક વખત જમો, એના ઘરની પરિસ્થિતિ જુઓ, એના બાળકોની જે સ્કૂલો છે એ જુઓ, ત્યાંની ગંદકીને જુઓ, ત્યાંની વ્યવસ્થાઓને જુઓ, ત્યાંના રોડ રસ્તાને જુઓ, પછી કઈક આવા નિર્ણય કરજો. જેને કાંઈ નથી મળ્યું, ગામની બારે એક વસ્તી છે, કોઈ પણ રીતે રહે છે, એની સામે મહત્વનો મુદ્દો એ છે કે કોઈ વિરોધ નથી કર્યો, કોઈ આવી અરજી નથી કરી કે ભાઈ તમે આ આવાસની અંદર છે, આવા મકાનો વેચાઈ ગયા છે તો આ ખોટું છે, ફલાણું છે, ઢીકડું છે, કાયદાની બારે કોઈ એવી અરજી પબ્લિકમાંથી નથી આવી. કોઈ લોકો આવી માંગણી નથી કરતા. તો શા માટે આના મકાન, આનો આશરો છીનવવા માટે, આચકવા માટે નીકળો છો? શું સાબિત કરવા માંગો છો? અને મને ઓફિસમાંથી એવી માહિતી મળી કે આ જે ટ્રાન્સફર કરવાનું થાય, ક્વાર્ટર કદાચ ટ્રાન્સફર કરવા દે તો 10,000 રૂપિયા લે છે. અરે ભાઈ, તમારે મનોજભાઈ માંથી મનસુખભાઈ લખવાનું છે, ખાલી ક્વાર્ટર નંબર તો એનું જ રહેવાનું છે. સેના 10,000 રૂપિયા? આ ગરીબ માણસો છે. એટલે જ કહું છું, એક વખત એની ઘરે જાઓ, એ વિસ્તારની મુલાકાત લ્યો. ટ્રાન્સફર કરવામાં ખાલી નામ ફેરવામાં 10,000 રૂપિયા શું કરવા બેઠા છો? આ કોઈ વેપાર છે? મનોજભાઈ, આ એક બેને એવું પણ અમને રેલીમાંથી કહેલું છે કે જે સુધરાઈ સભ્યો છે તેમના સગાવાલાના 5-5, 6-6 ક્વાર્ટર છે, તો એને લઈને શું કહેશો તમે? આ ઘણું બધું છે, પણ હું તમને એક જ વસ્તુ કહું કે આને સાબિત કોણ કરશે? છે બધાને ખબર છે, ઓફ ધ રેકર્ડ બધાને ખબર છે. જેના હગાવાલા જે સુધરાઈ સભ્યો છે એ સુધરાઈ સભ્યોને ખબર છે. દરેક લોકોને ખબર છે કે આની અંદર શું છે, આ કેટલા ટાઈમથી બંધ છે. અને એવાય મને સમાચાર મળ્યા છે તમે વાત કરી પ્રમાણે કે ભાઈ એને નોટિસ પણ નથી આપવામાં આવી. એની બાજુમાંથી હળવેકથી થઈ અને નગરપાલિકાના કર્મચારીઓ જે નોટિસો આપવા આવે છે એની જીપ હળવેકથી ત્યાંથી નીકળી જાય છે. એને લાજ કાઢીને ત્યાંથી નીકળે છે, એ ક્વાર્ટરની લાજ કાઢીને ત્યાંથી નીકળે છે, જે તાળા લાગેલા છે ને એટલે. બાકી બતાવે હમણે કે 1130 ક્વાર્ટર છે, 1130 ક્વાર્ટરમાં જ્યાં જરૂરી છે ને નોટિસ આપે, આપણે જોઈ લઈ ખાલી હોય તો. પણ નહીં, એવું નહીં કરે. શું કામ? ત્યાં નોકરી કરવાની જે તકલીફ પડે. આ બધું સહેલું નથી, બધી વાત છે સમજવા જેવી. એટલે અત્યારે જે કરવા નીકળ્યા છે, હું ચોખ્ખી વાત કહું છું, આના માટે કદાચ આ લોકો માટે અનશન કરવું પડે, મારે એકલાને બેસવું પડે. અરે મારું મોત આવે તો મને કબૂલ છે, બાકી આ ક્વાર્ટર ખાલી એવી રીતે નહીં થાય. એના જે નિયમો છે એના માટે નિયમો બનાવો, લોકો માટે નિયમ બનાવો કે ભાઈ 7-8 વર્ષે 5 વર્ષે કોઈ પણ ક્વાર્ટર, કોઈ પણ જગ્યા સરકારની આપેલી એ લાભાર્થી વેચી શકે છે. એના નિયમો છે. તો જેતપુર આરે આવું વર્તન શા માટે? શું કામ આ લોકોને હેરાન કરવામાં આવે છે? લાઈનમાં ઉભું રહેવાનું, સવારથી ઉઠીને લાઈનમાં ઉભું રહેવાનું, દોડવાનું. કોઈ માણસ મજૂરી ગયો હોય, અહીંયા રહેનારો માણસ સવારનો નીકળે, લોહીનું પાણી કરે ને ત્યારે એના બચ્ચાને ગોળીઓ દઈ શકે છે. એ સવારનો નીકળ્યો હોય ત્યારે એના ઘરે તાળો મારીને પતિ પત્ની એના બચ્ચાને ભેગા લઈને નોકરી કરવા, ધંધો કરવા, રોજગાર માટે ગયા હોય, ત્યાં નોટિસો મારે છે. એને નોટિસ આપે છે કે તમે નથી રહેતા, નગરપાલિકા આવો. એને બીજા દિવસે ત્યાં ધક્કા થાય છે. ત્યાં ધક્કા થાય તો નગરપાલિકા વાળા અહીંયા હોય, એને જવાબ કોણ આપે? આ રોજી રોટી ઉપર પણ બાટું મારવાની વાત છે, કોકને ભૂખ્યા રાખવાની વાત છે. એટલે આ ક્વાર્ટરના મામલામાં હું તો એક જ વાત કહું છું, મારી વિનંતી સમજો, જે સમજો તે, કે ભાઈ આ લોકોને જે અત્યારે સ્થિતિ છે, જે રીતે રહે છે, અને હા, આ બધું પબ્લિકના ટેક્સ ઉપર જ હાલે છે. કોઈ હવા કરતું હોય તો કાઢી નાખે કોઈ પણ રાજકારણી. ધારાસભ્યશ્રીને મારો અવાજ પહોંચતો હોય તો પહોંચે, સાંભળી લે. વાત વારંવાર કહે છે કે જેતપુર અને જામકંડોળા મારો પરિવાર છે. તો આ તમારા પરિવારના લોકો અત્યારે પરિસ્થિતિ જોઈ લો. વરસતા વરસાદની અંદર નાના બચ્ચાને તેડીને આવી છે, બેનું દીકરીઓ ધંધા રોજગાર બંધ કરીને આવ્યા છે. અત્યારે આ ક્વાર્ટર ખાલી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ પણ રીતે ખાલી નહીં થાય. અને ધારાસભ્યશ્રી તમે પણ ધ્યાન રાખજો, આવનારા સમયની અંદર તમને એમ થતું હશે કે હવે તો ચૂંટણી પતી ગઈ, 2.5 વર્ષ થઈ ગયા, હવે આપણે લોકોની કોઈ જરૂર નથી. શક્તિ લોકોમાં બહુ જ છે, મતમાં બહુ તાકાત છે. યાદ રાખજો, આ સહેલું નથી. અને આ તો ગરીબની હાય છે. જેને આ પ્રોજેક્ટને શરૂ કર્યો છે ને એનું ક્યાંય સારું નહીં થાય. મનોજભાઈ, અત્યારે ચાલુ
વરસાદમાં નોટિસો આપવામાં આવી છે, શું કહેશો તમે? અરે એને ઉપરથી પ્રેશર જ એવડું છે કે કોઈ પણ રીતે આને નોટિસો આપો એટલે અહીંયા આવીને બધા દબાઈ જાય અને છેલ્લે આ ક્વાર્ટર કોઈ રીતે ખાલી થાય અને પછી આની અંદર ખાનગી ધોરણે કે કોઈ સાબિત તમે કે હું ના કરી શકું વહીવટો થાય. આ હતા આપણે મનોજભાઈ પારગી. તેમને એવું કહેલું છે કે આ જે મહિલાઓ છે અત્યારે તમે જોઈ શકો છો કે નાના ભૂલકાઓને લઈને વરસાદમાં રેલીમાં આવી રહ્યા છે, ત્યારે એને ન્યાય મળે એવી મનોજભાઈએ અપીલ કરેલી છે. અને અત્યારે આ રેલીના ભાગ સ્વરૂપે અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકા તરફ મહિલાઓ જે બાળકો સાથે આવ્યા છે તમે જોઈ શકો છો, અને પોતાના જે ક્વાર્ટરો છે તેમાં 7 દિવસની અંદર મકાન ખાલી કરી દેવાની નોટિસ આપવામાં આવી છે. તો આપણે આવનારા સમયોમાં જોવાનું રહેશે કે આ જે આવાસ યોજનાના જે રહેવાસીઓ છે તેને ન્યાય મળશે કે કેમ, એ પણ આપણે આવનારા સમયોમાં જોવાનું રહેશે. અને અત્યારે શહેરોના જેતપુર શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ અને રેલી આગળ જવા તરફ જઈ રહી છે. અને અત્યારે વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે, ત્યારે આ જે મહિલાઓ છે તેમના હક માટે અત્યારે જેતપુરની સડકો પર રેલીના ભાગ સ્વરૂપે નીકળી છે. તો આવનારા સમયોમાં આપણે જોવાનું રહેશે કે આને ન્યાય મળશે કે કેમ, તે આવનારા સમયોમાં જ આપણે જોવાનું રહેશે. હું ગિરીશ હાજરા, જેતપુર લાઈવ ન્યૂઝ. જય ભારત મિત્રો.